નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય દ્વારકાધીશ. આજે આપણા લેક્ચરના અંદર જે બીજી મહત્ત્વની સ્કિલ્સ છે કે જે સિવિલ એડવોકેટ તરીકે ઓર એક વકીલ તરીકે જે શીખવી અને જાણવી તમારા માટે જરૂરી છે એ ડિસ્કસ કરશું. આપણે લાસ્ટ લેક્ચરના અંદર પહેલી 3 સ્કિલ્સ આપણે ડિટેલમાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ. આજે આપણે આગળથી જેટલી ડિસ્કસ થાય એટલી આ વિડીયો લેક્ચરના અંદર આપણે ડિસ્કસ કરશું. ચાલો, જો આપણે ઇન્ટરપર્સનલ સ્કિલ્સ જોઈ ગયા હતા, આજે આપણે પ્રોબ્લેમ સોલ્વિંગથી સ્ટાર્ટ કરશું. પ્રોબ્લેમ સોલ્વિંગ એટલે વિદ્યાર્થી મિત્રો કે સમસ્યાનું સમાધાન લાવનાર. એક વકીલ છે એ ઓલવેઝ હંમેશા સમસ્યાનું સમાધાન લાવનાર હોય છે. એની પાસે જાય એનો અસીલ એટલે એને ખાતરી હોય કે મારી જે સમસ્યા છે, મારો જે પ્રોબ્લેમ છે એનું સમાધાન આવશે. આ એક પ્રોબ્લેમ સોલ્વિંગની જે સ્કિલ્સ છે એ તમારામાં હોવી જોઈએ. જો તમે પ્રેક્ટિસ કરવા માગો છો, સિવિલ પ્રેક્ટિસ નહીં, કોઈ બી પ્રેક્ટિસ કરવા માગો છો, તમારી પાસે અસીલ આવશે તો કંઈક પ્રશ્ન હશે, એનો કંઈક ઇસ્યુ હશે કે એનો કંઈક પ્રોબ્લેમ હશે, ત્યારે જ તમારી પાસે આવતો હશે. તો પછી તમારું કામ એ પ્રોબ્લેમમાંથી કઈ રીતના એના તમારા અસીલને તમે બહારે કાઢો છો એ વધી જશે. તો એ પ્રોબ્લેમ સોલ્વિંગનો જે એનાલિટિકલ આખો જે મેથડ હોય છે, પ્રોબ્લેમ સોલ્વિંગની જે તમારી કેપેબિલિટી હોય છે એ મહત્ત્વનું છે. ઘણીવાર એવું બને કે અસીલ તમારી પાસે આવે ને તો એ ખાલી એના મનથી જેને માહિતીનો અભાવ હોય છે ને તો બી એને એવું થાય છે કે મારી સાથે ખોટું થઈ ગયું, કે મારી સાથે અન્યાય થઈ ગયો. એટ ધેટ ટાઈમ સારા વકીલની એ નિશાની છે કે એને સમજાવવો, એને જાણકારી આપવી. ફેમિલી મેટર હોય ને તો એના અંદર બહુ એવું બને કે ઝઘડો નાનો હોય એને છૂટાછેડા લેવા આવે, તો એટ ધેટ ટાઈમ વકીલની પહેલી ડ્યુટી એમ આવે છે કે સમાધાન થઈ જાય અને અસીલને ટૂંકમાં હેરાન નથી કરવાનો. એનો જે કંઈ બી પ્રશ્ન છે એનું ત્વરિત સમાધાન આવી જાય, ત્વરિત નિર્ણય શક્તિ તમારામાં હોય તો તરત તમે એનું સમાધાન આપી શકો. આવો તમારો નેચર હોવો જોઈએ. નેચર તો ઠીક છે, તમારી ઓરા જ આવી હોવી જોઈએ કે તમે સમસ્યાનું સમાધાન, તમારી પાસે અસીલ આવે ને તો એની સમસ્યા ભાગી જવી જોઈએ. મારા ખ્યાલ મુજબ એ પ્રકારની તમારી ઓરા બનાવજો કે જે પ્રોબ્લેમ સોલ્વિંગમાં માસ્ટર તમને બનાવે. તમારો અસીલ વળી પાછું તમારી પાસે આવે ને તમારી પાસે આ સ્કિલ ન હોય એટલે થાય એવું કે અસીલ પ્રોબ્લેમ કંઈક કહેશે, તમે સમજશો કંઈક, તમે કોર્ટમાં જાશો કંઈક બીજી વાત માટે અને જજમેન્ટ કે ફાઇનલ આઉટપુટ તો કંઈક ત્રીજી જ વસ્તુ આવશે. પછી ઉલમાંથી ચૂલમાં નાખવાના આપણે ન થાય અસીલને. એટલા માટે આ સ્કિલ્સ હોવી તમારા માટે બહુ જ જરૂરી છે. તમે બહુ જ ધ્યાનથી અને સમજવાનો પ્રયત્ન કરજો. હું જેટલું જાણું છું એટલા આમાં મેં ડિસ્કસ કરી છે, પણ આ વિશે ક્યાંય બહારથી બી માહિતી મળે તો તમે પ્રયત્ન કરજો કે કઈ રીતના આવી સ્કિલ્સ આપણે ડેવલપ કરી શકીએ. આના અંદર બીજું બી મહત્ત્વનું આવે કે ભાઈ તમારો અસીલ નિશ્ચિંત થઈ જવો જોઈએ. તમને જોઈ અને એને એમ થઈ જાય કે ના ભાઈ હવે આપણા વકીલ સાહેબ આપણી હારે છે, પછી કોઈ વાતની ઉપાધિ નથી. અને આ જ ભરોસાથી તમારી પાસે તમારો અસીલ આવતો હશે. યાદ રાખજો કે એને તમારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે, તો પછી એના પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવું એ તમારી મહત્ત્વની ડ્યુટી બની જાય છે. પૈસા લેવાના છે, ફી લેવાની છે, આપણી ડ્યુટીમાં આવશે કે એને ભાઈ પૂરતો ન્યાય મળી જાય, વ્યવસ્થિત ન્યાય મળી જાય અને આપણે એનું કામ કરી શકીએ, કે જે એનું કામ અટકેલું, જે એનો પ્રશ્ન છે એનું સમાધાન લાવી શકીએ. તો એક આના ઉપર ધ્યાન રાખજો કે જે તમને બહુ સારી એવી સફળતા અપાવશે. જો તમે પ્રોબ્લેમ સોલ્વિંગનો તમારો નેચર હશે ને તો બહુ સારી એવી સફળતા ઝડપથી મળશે. પછી તમે એનો પ્રોબ્લેમ આવીને તમે એની હારે રોદડા રોવા બેસો એ યોગ્ય ન કહેવાય. તમારું કામ સમસ્યાનું સમાધાન લાવવાનું છે એટલે તરત જ તમારું જે કામ છે એના ઉપર ધ્યાન આપી અને આગળ વધવું એ એક સારા વકીલની નિશાની છે. એક સારા એડવોકેટના અંદર હંમેશા આ સ્કિલ હશે. એના ક્લાયન્ટ હંમેશા સેટિસ્ફાઈ થઈ અને એની પાસેથી જશે જ્યારે એનું સમાધાન, એના જે પ્રશ્નોનું સમાધાન કરી દેવામાં આવશે. ચાલો, બીજી જે નેક્સ્ટ સ્કિલ છે તો ભાઈ અટેન્શન ટુ ડિટેલ. અટેન્શન ટુ ડિટેલ એટલે ગુજરાતીમાં તમને કહું ને કે નાનામાં નાની વાતને, નાનામાં નાની વિગતને ઝીણવટપૂર્વક અભ્યાસ કરે ને એવી બાબત. અટેન્શન ટુ ડિટેલ એટલે નાનામાં નાની બાબત. માઇક્રો ઓબ્ઝર્વેશન કહેવાય ને ઇંગ્લિશના અંદર. માઇક્રો ઓબ્ઝર્વેશન એવો શબ્દ છે કે બધી જ બાબત ઝીણવટપૂર્વક તપાસ કરી અને પોતાની પ્રેક્ટિસના અંદર આગળ વધે એ એક સારો વકીલ કહેવાય. હવે એના અંદર શું આવે તો ભાઈ તમારે ભાઈ કોર્ટમાં જવું છે તો તમારા ભાઈ ડોક્યુમેન્ટ્સ છે એ ચેક કરવા, ભાઈ તમારા એવિડન્સ છે એ બધા ચેક કરવા. પછી કોર્ટમાં ડ્રાફ્ટિંગ થતું હોય તો એ ડ્રાફ્ટિંગ બી તમારે 2-4 વાર જોવું પડે. પછી તમે 120 લખો ને 102 હોય ને 102ના 120 કરી નાખો ને આ યોગ્ય નથી. તમે સમજો આપણી જે ફિલ્ડ છે એના અંદર એક આંકડો ચેન્જ થઈ જાય તો એનું ઇમ્પોર્ટન્સ ઘણું બધું હોય છે.
તમે સમજી શકો છો કે આંકડાનું અને વિગતનું શું મહત્ત્વ છે. ડ્રાફ્ટિંગ સ્કિલ, ડ્રાફ્ટ થઈ જાય પછી તમારે પ્રૂફ રીડિંગ કરવું પડે. હા, મેં કીધું ને, 102ના 120 થઈ ગયા હોય, 120ના 102 થઈ ગયા હોય. આ બહુ સિલી મિસ્ટેક કહેવાય. આના લીધે ઘણી બધો સ્ટ્રગલ કરવો પડે છે તમને, તમારા અસીલને. આ તમારી પ્રેક્ટિસ ઉપર બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. પછી બીજું શું આવે અટેન્શન ટુ ડિટેલમાં, તો કે ભાઈ લિસ્ટ બનાવવું. તમે જે તમારા ડોક્યુમેન્ટ્સ છે, તમારા જે એવિડન્સ છે, આ બધી જ બાબતોનું આ લિસ્ટ બનાવી અને સાથે રાખવું કે ભાઈ મારી ડેટ ક્યાં છે. હા, જે ઝીણી ઝીણી બાબત બહુ મહત્ત્વની છે કે કોઈ દસ્તાવેજ તમારી પાસેથી રહી ન જાય, કોઈ ડોક્યુમેન્ટ, ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ હોય જે ડિસ્કસ કરવાનું ન રહી જાય, કંઈ લેવાનું ન રહી જાય. આ માઇક્રો ઓબ્ઝર્વેશનની જે સ્કિલ છે ને, એ બહુ મહત્ત્વની છે. પછી સૌથી જાજી ઇમ્પોર્ટન્સ આ સ્કિલનું ત્યારે વધી જાય જ્યારે અસીલ પહેલી વાર તમારી પાસે આવે છે, ઓર અસીલ તમારો કંઈક અસીલનો પ્રશ્ન તમને તમારી સાથે ડિસ્કસ કરે છે, ત્યારે ખાસ તમારી આ ઓબ્ઝર્વેશનની સ્કિલ્સ કામમાં લાગશે. કે ભાઈ અસીલ તમારી પાસે આવે છે, એના એક એક શબ્દ તમને ખ્યાલ હોય છે કે એ શું બોલે છે, એનો પ્રશ્ન શું છે. એના મદદથી જ તમે કેસનું સમાધાન લાવી શકશો. આ સિવિલ એડવોકેટ માટે તો છે જ, પણ બધા જ એડવોકેટ માટે મહત્ત્વનું છે. જ્યારે પહેલી વાર તમારી પાસે કોઈ તમારો અસીલ આવશે ને, ત્યારે તમારે જાણવાની જે ઓબ્ઝર્વેશનની, માઇક્રો ઓબ્ઝર્વેશનની સ્કિલ્સ છે ને, એ બહુ મહત્ત્વનો ભાગ ભજવશે. તમે શું સાંભળો છો, એ શું બોલે છે, એ કઈ ડેટ બોલ્યો, એ શું પ્રશ્ન એનો છે, એ રજૂઆત કરે છે, કાયદાનો કયો પ્રશ્ન આગળ જતાં ઊભો થશે, એ બધું જ તમારું એટ ધેટ ટાઈમ નક્કી થશે. એટલે પહેલી મુલાકાતમાં જે તમારી આ સ્કિલ છે ને, એ બહુ મહત્ત્વનો ભાગ ભજવી લે છે. એટલે ઉતાવળ ન કરવી, ધીરજપૂર્વક અને શાંતિથી બધી જ બાબતમાં કામ કરવું, આ એક સારા વકીલની નિશાની છે. અટેન્શન ટુ ડિટેલના અંદર આ બી આવી જાય છે કે એક સારો વકીલ ન માત્ર ધારદાર દલીલ કરનાર હોય, પણ બીજાને કોઈ જે વાત કરનાર હોય ને, એ બી સાંભળનાર હોવો જોઈએ. કે એને ખબર હોવી જોઈએ કે શું આના અંદર પ્રોબ્લેમનું સમાધાન છે. ખાલી વાત કરવી અને બોલવું અને ધારદાર દલીલ કરવી એ જ ખાલી માત્ર વકીલની સ્કિલ નથી. આ સિવાય બી મહત્ત્વની બીજી બાબત છે કે જે એને જાણવી જોઈએ. અટેન્શન ટુ ડિટેલ આ પ્રકારની એક સ્કિલ છે જે તમારામાં હોવી જોઈએ. હવે જે બીજી નેક્સ્ટ સ્કિલ્સ છે આપણે જોઈએ કે ભાઈ જોઈન્ટ પ્રેક્ટિસ ડ્યુરિંગ LLB. આ આપણે એકચ્યુઅલી લાસ્ટ લેક્ચરના અંદર, આપણે જે ક્રિમિનલ પ્રેક્ટિસ હતી એના અંદર ડિસ્કસ કરી જ ચૂક્યા છીએ. મેં બી તમને કીધું હતું કે જાજો કોલેજે જવું જરૂરી છે. LLBની ડિગ્રી છે ને, એ બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. LLBના અંદર તમે 3 વર્ષના અંદર 35થી વધારે કાયદાનો અભ્યાસ કરશો. એટલા બધા કાયદા જીવનમાં કોઈ દિવસ તમે અભ્યાસ નહીં કરી શકતો. એટલે જ્યાં એડમિશન લીધું હોય ત્યાં તમે રેગ્યુલર સ્ટડી કરવા માટે જાજો. રેગ્યુલર રહેશો તો તમને આ ફિલ્ડના અંદર જે બેનિફિટ મળશે એવો બીજે ક્યાંય નહીં મળી શકે. મેં આની પહેલાં બી તમને સમજાવ્યું હતું કે તમે ખાલી કોલેજે રેગ્યુલર જયેલા હશો અને તમારી સાથે કોઈ ભણતો હશે, તમારી સાથે જે કોઈ ભણતો હશે એ કોઈ દી કોલેજે નહીં ગયો હોય ને એ સીધો જ પ્રેક્ટિસ કરતો હશે, તો બી તમારા બેના નોલેજના અંદર ઘણો લાખ ગાડાનો ફેર પડશે. તમે જે છે ને તરત સમજી જશો, એ તરત સમજી નહીં શકે. તમે ખાલી લેક્ચર અટેન્ડ કર્યા હશે ને તો બી તમે કોર્ટમાં જઈને બેસશો ને તો બી તમને બહુ સારી રીતના ખબર પડશે કે હવે આ પ્રોસિજર શું છે, કાયદામાં આવી રીતના વાત કરેલી છે. હંમેશા યાદ રાખવાનું મિત્રો કે પ્રેક્ટિસ કરવા માટે જરૂરી છે જ્ઞાન હોવું જોઈએ, બેઝિક નોલેજ હોવું જોઈએ. એ બેઝિક તમારી આ LLBની ડ્યુરિંગ LLB તમારું ક્લિયર થશે. જ્યાં સુધી બેઝિક ફંડામેન્ટલ, બેર એક્ટ કેમ વાંચવા, બેર એક્ટમાંથી કઈ રીતના સેક્શનો શા માટે રાખેલી છે, એ બધું ત્યાં કોલેજે જાઓ તો ખબર પડે. કંઈ કંઈ કોર્ટમાં ડિસ્કસ ન થાય કોઈ દિવસ. એટલે એ જ આપણે સમજવાનું છે. કોર્ટ પ્રેક્ટિસ તો સાઈડનો બીજો સ્ટેપ છે. પહેલું તમારું અભ્યાસ કરવો, જ્ઞાન મેળવવું, એ મહત્ત્વનું છે. એટલે ખાસ યાદ રાખજો, પ્રેક્ટિસ કરતા હોય સાથે જ LLBની જ્યારે ડિગ્રી કરતા હોય ત્યારે કોલેજે જવું જરૂરી છે. આ હું તમને ખાસ કહું છું. અને LLB કરતા હોય ત્યારે અડધા દિવસ પ્રેક્ટિસ કરવી એ તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે. ઝડપથી તમે થોડુંક અનુભવ લઈ શકશો. હું તમને લેક્ચરની પ્રાયોરિટી પહેલાં રાખું છું. પ્રેક્ટિસ તો કરજો જ, પણ લેક્ચરની પ્રાયોરિટી વધારે હું ઇમ્પોર્ટન્સમાં લઉં છું. જે નેક્સ્ટ સ્કિલ છે 10 વર્ષનો સંઘર્ષ. આનું તો ભાઈ મેં તમને આની પહેલાં બી કીધું હતું કે સંઘર્ષ વગર કાંઈ પોસિબલ નથી, યાદ રાખજો. જો સંઘર્ષ નહીં હોય ને તો જાજુ કાંઈ નહીં મળે, એટલું યાદ રાખીને હાલજો. જેમ જાજો સ્ટ્રગલ હશે, તમારે કોલેજે જવા અપડાઉન કરવું પડશે, કોર્ટના અંદર શીખવા માટે સંઘર્ષ કરવો પડશે. વકીલની જિંદગી જ સંઘર્ષથી ચાલુ થાય, યાદ રાખજો. વકીલ બની જશો ને તોય સવારે રોજ ઉઠીને સંઘર્ષ જ કરવો પડશે, એમ પકડીને ચાલજો. સંઘર્ષ વગરની લાઈફ પોસિબલ નથી. સંઘર્ષ જેમ જાજો હશે ને એમ જાજી રેવન્યુ
મળશે, માન સન્માન અને બધું જ જાજુ મળશે. મિત્રો, ઓલવેઝ સંઘર્ષ તમારી સાથે જોડાયેલો રહે ને એવું કામ કરતા રહેજો. સમજ્યા? સંઘર્ષ તમારી સાથે જોડાયેલો રહે ઇટ મીન્સ કે તમે સફળ થઈ જાઓ, તમે પૈસા કમાતા થઈ જાઓ, તો બી કંઈક નવું નવું જ્ઞાન મેળવતા માટે પણ સંઘર્ષ કરજો. કંઈક નવું શીખવા માટે પણ તમે સ્ટ્રગલ કરજો. એ બી પછી સ્ટ્રગલની વ્યાખ્યા ફરી જાય તમારા માટે. પછી તમે મહિને લાખ 2 લાખ કમાતા હોય તો તમારે સંઘર્ષ કંઈ કોલેજે જવું ને અટેન્ડ કરવું એવું નથી. પછી તમારે સેમિનાર અટેન્ડ કરવા, પછી જ્ઞાન લેવાનો માધ્યમ ફરી જશે તમારા માટે. તો બી તમારે પછી તમે એવું માનીને બેસી જાઓ કે હવે હું આવડો મોટો વકીલ થઈ ગયો, થોડું મારે કંઈ શીખવાનું હોય, તો એ યોગ્ય વસ્તુ નથી. તમે એક લિમિટ આવી જશે, એક લિમિટ પછી તમે આગળ નહીં વધી શકો. આ હંમેશા યાદ રાખજો. ઓલવેઝ સંઘર્ષવાળી લાઈફ રાખજો. જો સંઘર્ષ નહીં હોય ને તો સંઘર્ષ ગોતજો કે ક્યાં હું શું કરીશ તો મારે સંઘર્ષ કરવો પડશે. જે બાબતમાં સંઘર્ષ કરવો પડશે એ બાબત તમને ઓલવેઝ હંમેશા બેનિફિટ આપશે આપશે ને આપશે. જેને સંઘર્ષ નથી કર્યો એને સફળતા નથી મળી, યાદ રાખવાનું તમારે. જેને સંઘર્ષ કર્યો છે એને સફળતા મળી છે. ઘણાને સંઘર્ષ વગર પણ સફળતા મળે, પણ સંઘર્ષ વગરની સફળતા ઋતુ વગરના વરસાદ જેવી હોય છે. ઋતુ વગરનો વરસાદ હોય ને એ ઘડીક આવીને વીયો જાય, એ ટકે નહીં અને એમાં કોઈને મજા બી ન આવે. એટલે તમને મજા નહીં આવે. સંઘર્ષ વગર જો સફળતા મળશે ને તો લાંબો ટાઈમનું જે લાંબી જે મજા છે ને એ આ સ્ટ્રગલ દ્વારા આવતી જે સિદ્ધિઓ છે ને એમાં હશે. એટલે આ ખાસ યાદ રાખજો. મેં આના વિશે ડિટેલમાં સમજાવેલું જ છે, પણ ફરીવાર કહું છું કે સંઘર્ષવાળું જીવન રાખજો કે જે તમને ઓલવેઝ બેનિફિટ આપશે. તમે ખૂબ સફળ થશો જો તમે સારો એવો સંઘર્ષ, પોઝિટિવ સંઘર્ષ કરતા હશો. તો એ પોઝિટિવ કેમ તમને એમ થાય કે સાહેબ કેમ બોલ્યા પોઝિટિવ સંઘર્ષ? એટલે ઘણા લોકો એવા હોય કે જે સંઘર્ષ કરતા હોય પણ એમાં કોઈ પોતાનું બુદ્ધિમત્તા કે એવું એડ ન કરતા હોય. ચીલા ચાલુ પ્રેક્ટિસ કરતા હોય, ચીલા ચાલુ પ્રેક્ટિસમાં પણ સંઘર્ષ થતો હોય, પણ એને ખબર ના હોય કે હવે ટેકનોલોજી આવી ગયો તો મારે ટેકનોલોજીનો યુઝ કરીને પ્રેક્ટિસ કરવી પડશે. તો એ ટેકનોલોજી શીખવી એ એક સંઘર્ષની પ્રક્રિયા છે. એ શીખવી એ સંઘર્ષ કહેવાય. તો એ સંઘર્ષ કરવો પડશે, સંઘર્ષ બદલવો પડે, સંઘર્ષનો ટ્રેક ચેન્જ કરવો પડે કે હવે મારે આ શીખવું પડશે. તો આવું બધું જ્ઞાન મેળવી અને તમે આગળ વધો એ જ મહત્ત્વનું છે આગળના જીવનના અંદર, પ્રેક્ટિસના અંદર, પ્રોફેશનલ વસ્તુના અંદર. આ જ મહત્ત્વનું છે. પ્રોફેશનલ સ્ટડી કરતા હોય, તમે જ્યારે પ્રોફેશનલ કરિયર પસંદ કરો છો તો એના અંદર ખાસ મહત્ત્વનું જ હોય છે કે જે નવું જ્ઞાન મેળવવું, લોકો સાથે કનેક્ટિવિટી રાખવી, અપડેટ રહેવું, સતત અપડેટ રહેવું, આ બધું આ સંઘર્ષ કહી શકીએ આપણે. બીજું જે નેક્સ્ટ છે, બિલ્ડ અ ગુડ સોશિયલ નેટવર્ક. આ આપણે લાસ્ટ બધા જ લેક્ચરના અંદર ડિસ્કસ કરી ગયા હતા. એનાલિટિકલ એન્ડ સ્ટ્રેટેજિક થિંકિંગ છે, આ બી આપણે ડિસ્કસ કરી ગયા હતા. કમ્યુનિકેશન સ્કિલ્સ તો આપણે આના પહેલાંના જ લેક્ચરમાં, સોરી આ પીપીટીમાં મિસ્ટેક છે તો આવી ગઈ છે બીજી વાર, બાકી આ બી આપણે ડિસ્કસ કરી ગયા હતા. રિઝાયલન્સ એન્ડ પરસિવરન્સ, લગન અને ખંત, સ્થિતિસ્થાપકતા, કે ભાઈ બધા જ કેસમાં જીત નથી મળવાની. પછી જીત હાર મળી હોય તો એને પકડીને નથી બેહવાનું, પછી મૂળ સ્વરૂપમાં આવી અને પાછું તમારે કામ કરવાનું જ. એ તો સાચી જ વાત છે ને કે બધા કેસમાં તમે જીતવાના છો એવું જરૂરી નથી, પણ એટલે તમે તમારી હારને પચાવી શકો અને ઝડપથી આગળ વધી શકો એને રિઝાયલન્સ કહેવાય, સ્થિતિસ્થાપકતા કહેવાય. અને પરસિવરન્સ એટલે ખંત અને લગનથી, મહેનત, લગનપૂર્વક કામ કરશો તો સફળતા મળવાની જ છે. આ એક સારા વકીલનો ગુણ હોય છે. તો આ લાવવાનો, આ તમારા જીવનમાં વર્ણવાનો પ્રયત્ન કરજો. ક્રિટિકલ થિંકિંગ એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ બી આપણે નેક્સ્ટ હમણાં લાસ્ટમાં જ હમણાં જ જોઈ ગયા. આ પીપીટીમાં 2 વાર શબ્દો આવી ગયા છે, સોરી મિત્રો, પણ તમે સમજવાનો પ્રયત્ન કરજો. નેગોશિએશન સ્કિલ્સ બી આપણે આના પહેલાંના લેક્ચરમાં ડિસ્કસ કરી ગયા છીએ કે વાટાઘાટો કરવાની તમારી આવડત, આ તો ઇમ્પોર્ટન્ટ છે જ, આ તો આપણે ડિટેલમાં ડિસ્કસ કરી છે. એથિકલ કન્ડક્ટ, હા ખાસ આના ઉપર હું ઓલરેડી કહી ચૂક્યો છું. આપણે તીસરી કસમનું જે ગીત હતું, સજન રે જૂઠ મત બોલો, ખુદા કે પાસ જાના હે, હાથી ન ઘોડા ઉધર સબકો પેદલ જાના હે, આપણે ડિસ્કસ કરી જ ગયા છીએ, પણ છતાં બી આના ઉપર ભાર આપજો. એથિક્સ વગર નકામું છે, નકામું છે, નકામું છે. આ બધી જ સ્કિલ્સ ઓલવેઝ યાદ રાખજો. આ બધી જ સ્કિલ પાણીના ભાવે છે જો તમારામાં એથિક્સ નથી. તમે સારા વકીલ હોય, આ બધી જ સ્કિલ હોય તમારામાં, પણ જો એક આ સ્કિલ નહીં હોય, એથિકલ કન્ડક્ટ, આ નહીં હોય ને, એટલે તમે આ બધું જ પાણીમાં છે એમ સમજીને ચાલજો. સફળતા પણ મળશે, પણ આના વગર ટકાવવી અઘરી પડશે. એથિક્સ એ વસ્તુ છે. એથિક્સ જે આપણે લાસ્ટ લેક્ચરમાં મેં તમને સમજાવેલું હતું કે શું કહેવાય એથિકલ કન્ડક્ટ, નીતિમત્તાના ધોરણ વગર તમે ક્યાંય ટકી નહીં શકો. તમે સરકારી નોકરી કરતા હોય, વકીલાતની પ્રેક્ટિસ કરતા હોય કે કોઈ બી જગ્યાએ, હું આ સ્કિલને સૌથી જાજો મહત્ત્વ આપું છું.
એથિકલ કન્ડક્ટ ના એડવોકેટ તરીકે નહીં, જીવનમાં પણ મહત્ત્વનું છે, એટલું જ મહત્ત્વનું છે. જે તમારામાં ઓનેસ્ટી હોવી જોઈએ, ખોટું ન બોલવું, ખોટું કામ ન કરવું, આ એથિકલ કન્ડક્ટ કહેવાય. જે નીતિ નિયમો વિરુદ્ધ જઈ અને કામ કરવામાં આવે છે એવું કામ આપણી ફિલ્ડમાં ન કરાય, સમજ્યા, અને આગળ વધવું, આને એથિકલ કન્ડક્ટ કહેવામાં આવે છે. તો આ તમે શીખવાનો પ્રયત્ન કરજો. ખાસ એથિકલ કન્ડક્ટ ઉપર બહુ જ ભાર આપું છું. હું હજી એકવાર કહું છું, એથિકલ કન્ડક્ટ ઉપર ભાર આપજો. એકચ્યુઅલી મારી મિસ્ટેક છે, આ મારે ઉપર લખવાની જરૂર હતી. ઉપર લખું તો એનું ઇમ્પોર્ટન્સ વધારે છે એવું હું ગણી શકું. કાંઈ વાંધો નહીં, તમે લોકો સમજવાનો પ્રયત્ન કરજો. મારા ધ્યાનમાં જેટલી સ્કિલ્સ આવી હતી સિવિલ એડવોકેટ માટે અત્યાર સુધી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. નેક્સ્ટ બી આપણે જ્યારે જે ટાઈપમાં સ્પેશિયલ સ્કિલ્સ રિક્વાયર્ડ થશે આપણે જે કોઈ પ્રેક્ટિસના અંદર, એ હું ડિસ્કસ તમને કરીશ. પણ આના ઉપર તમે સમજવાનો પ્રયત્ન કરજો. ફરી પાછા મળીએ. આ ચેનલને શેર કરજો, લાઈક કરજો, મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ તમે કોઈ બીજા મને કરતા નથી, મને ખ્યાલ છે, પણ છતાં બી હું કહું છું કે મને કોમેન્ટ કરજો. સોરી, મસ્તી કરું છું ખાલી. તમને અનુકૂળતા આવે એ મુજબ સજેશન બી આપજો કે જેથી કરીને મને ખ્યાલ મળે. ખાસ માયકનો ઇસ્યુ હતો તો એ મેં સોર્ટ આઉટ કરવાનો પ્રયત્ન કર્યો છે. તમે જોડાયેલા રહેજો. ફરી પાછા મળીએ. આજે આ સ્કિલ્સ ડિસ્કસ કરીએ છીએ, એટલે ભગવાનને પ્રાર્થના કે તમે બધા જ સારા એવા પ્રેક્ટિશનર એડવોકેટ બનો અને ખૂબ જીવનમાં સફળ થાઓ, એવા ભગવાન તમને બધાને આશીર્વાદ આપે. ચાલો મળીએ. થેન્ક યુ.